Namaskar, Vande Mataram. How are you, friends? Today is the third day of our journey. On the 1st May, on the establishment day of Gujarat State, we have started our 21st day of Spoken English Challenge. And up till now, we have completed our 2 days lesson. On the first day, we have completed how to introduce ourselves. કેવી રીતે આપણો પરિચય આપવો તે આપણે જોયેલું હતું. અને બીજા દિવસે ઓન ધ સેકન્ડ ડે WH ક્વેશ્ચન્સ, WH ના પ્રશ્નો કેવી રીતે હોય છે તે આપણે જોયેલું. અને આજે હવે આપણે ઓન ધ થર્ડ ડે 3 મેના દિવસે ટોકિંગ અબાઉટ યોર ડેઇલી રૂટીન્સ, રોજબરોજનું જીવન છે એમાં કેવી રીતે અંગ્રેજી વપરાય છે તેના વિશે આપણે જાણીશું. તો ચાલો જબરજસ્ત એનર્જી સાથે આપણે આજનો દિવસ શરૂ કરીએ. ત્રીજા દિવસે ડેઇલી રૂટીન. ઓકે, એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે ને એ આપણે જોવાના છીએ. તમારો સપોર્ટ જોશે, હા, અને પૂરો વિડીયો જોજો. અધૂરો મૂકી દેશો તો નુકસાનમાં રહેશો, એટલે પૂરો વિડીયો જોજો. અને આજના દિવસે મુખ્ય કાળ પણ આપણે ચલાવવાના છીએ, જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો એ પણ આપણે આગળ જોશું. આજનો ટોપિક છે આપણો ડેઇલી રૂટીન્સ. ડેઇલી રૂટીન્સમાં તમે અને હું આવીએ. ઓકે, અમે, તમે, તેણી, તે આવે. તો સૌથી પહેલા આ બધા સબ્જેક્ટ્સ વિશે થોડું આપણે જાણવું પડે. ફર્સ્ટ લેક્ચરમાં આપણે સિંગ્યુલર પ્લુરલ રૂપ જોયેલું હતું. એ કયું હતું? બધાને યાદ જ હશે. આઈ એમ, બોલો બધા મારી સાથે. વી આર, આર બહુવચનમાં આવે. યુ આર, હી, સી, ઇટ. હી એટલે પુરુષ માટે આવે. ઇઝ અને ધે આર. ઓકે, આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. જો કલર બદલાવી નાખીએ આપણે. આ બે જ વસ્તુ, આ પેલું અને આ બીજું. આઈ એટલે હું. મારી સાથે શું આવે? આઈ સાથે એમ જ આવશે, બીજું કઈ આવશે નહીં. અહીંયા ઉદાહરણ છે, યુઝ એમ વિથ આઈ. ઓકે, આઈ એમ હેપી, આઈ એમ અ સ્ટુડન્ટ. ચાલો, અહીંયા તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે. જો અહીંયા એમ પછી સીધું હેપી આવ્યું અને અહીંયા એમ પછી આ અ આવ્યું. શા માટે? કોઈ કહેશો? સરસ, ઘણાને ખબર છે. સાંભળો, આ છે ને ભાવ છે. શું છે? ભાવ. આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ એંગ્રી. તો આ બધા ભાવ છે. તો જ્યારે ભાવ આવે ને ત્યારે આ આર્ટિકલ્સ આવશે નહીં. આર્ટિકલ ક્યાં ક્યાં છે? એ, એન, ધ. ધ શેમાં આવે? સ્પેસિફિક વસ્તુ. ધ સન, ધ મૂન. ઓકે, અન શેમાં આવે? તો કે ભાઈ સ્વર હોય, સ્વર. ઉચ્ચારણ કરો. અન શેમાં આવે? તો કે સ્વર. સ્વર હોય, સ્વર. ઓકે, ઉચ્ચારણ કરીએ. ચાલો, મને કઈ કહેશે? HOUR. આ શું છે? અવર. અવર એટલે કલાક. સ્પેલિંગ એજ થી ચાલુ થાય છે, પણ પ્રોનાઉન્સિએશન કેવી રીતે થાય છે? અવર. તો અહીંયા આગળ આવશે એમ. બસ આ એક્સેપ્શનલ છે, યાદ રાખવાનું છે. જો સ્પેલિંગ યાદ રે કે નો રે, આપણે સ્પોકન ઇંગ્લિશમાં છે ને બોલતા આવડવું. ઓકે, તો આ આપણે જોશું પ્રોનાઉન્સિએશન ઉપરથી આપણે અ કે અન નો યુઝ કરશું. આ યાદ રાખજો. તો હવે અહીંયા જો એટલા માટે સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ છે ને એક સમૂહ છે. ઓકે, તો આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. ઓકે, તો એ આઈ એમ અ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી છે. એમ ઇઝ ઓનલી યુઝ વિથ આઈ. આટલું સમજાઈ ગયું? એટલે કે હી, સી, ઇટ. હી એટલે તેણી. કોઈ પુરુષની વાત કરવી હોય તો પહેલા આપણે એમ કહી કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર. તે મહાન વ્યક્તિ છે. હવે એનું અંગ્રેજી કેમ થશે? હી ઇઝ અ ગ્રેટ મેન. સમજાણું? તો અહીંયા જે હી વપરાણું ને એ છે સર્વનામ. ઓકે, તો સબ્જેક્ટ. તો એવી જ રીતે જો નારી પાત્ર હોય, સ્ત્રી હોય તો સી આવે, અને નાન્યતર જાતિ કે નિર્જીવ વસ્તુઓ માટે ઈટ આવે. આ બેઝિક હતું. ઓકે, એટલું બધું અઘરું નથી, આવડી જાય. તો અહીંયા આપણે પહેલું
આઈ સાથે એમ આવે એના વાક્ય જોયા. ચાલો આની પ્રેક્ટિસ કરો. હું બોલું છું, ઓકે, હું પેલા ભાવ બોલું છું, આ ભાવ, ઓકે, તમારે કહેવાનું. ચાલો, રેડી બોલ્યા, આઈ એમ રેડી, સરસ. બેસ્ટ, આઈ એમ બેસ્ટ. જો અહીંયા ભૂલ થઈ ગઈ, આઈ એમ ધ બેસ્ટ આવશે. શું કામ? બેસ્ટ એક જ હોય એટલા માટે. આઈ એમ ધ બેસ્ટ, તો એ આનો સમૂહ છે, બરોબર. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો. આઈ એમ ચિરાગ, આ રીતે કહી શકો. આઈ એમ સ્ટુડન્ટ, જો આવ્યું અ સ્ટુડન્ટ. આઈ એમ અ ટીચર, આવ્યું. આઈ એમ એન એન્જિનિયર, આવું આવશે. ઓકે, તો આની પ્રેક્ટિસ કરવાની. શરૂઆત આઈ થી થતી હોય તો ત્યારે આપણે આઈ ની પ્રેક્ટિસ. આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે. આઈ એમ સેટિસ્ફાઈડ, હું ધરાઈ ગયો છું. સમજાણું? તો આ રીતે યુઝ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ આના પછીનું જે છે એ જોઈએ. તો એમાં શું આવે છે? નેક્સ્ટ સ્લાઇડ એમાં જોઈએ. પીળો કલર લઈએ, ઓકે. ઇઝ વિથ હી ઇઝ અને વન પર્સન. ચાલો બોલો બધા, શું લખ્યું છે? હી ઇઝ ટોલ, she is my friend, it is a dog, Ravi is at home. એટ એટલે કોઈ સ્થળ હોય ને, જગ્યા, ત્યાં આવે. એટ હોમ, એટ પોસ્ટ ઓફિસ, એટ રેલવે સ્ટેશન, આ રીતે. ઓકે. સિંગ્યુલર એટલે કે એક વચન હોય ને ત્યાં આવે is. ઓકે, આટલું યાદ રહી ગયું? એકદમ સહેલું છે. હવે આગળ વધીએ. ત્યાર પછીની જે સ્લાઇડ છે આપણી, એમાં ધ્યાન રાખીએ. હવે છેલ્લું છે આર. આર ના વાક્યો થોડાક આપણે જાણી લઈએ. ચાલો મારી સાથે વાંચવાનું છે બધા. જો આ એટલે બોલાવું છું કે તમને સાથે બોલવાનું છે. ખાલી બેઠા રહેશો, જોયા કરશો તો નહીં આવડે. ઓકે, ચાલો બોલો. યુ આર સ્માર્ટ, તમે સ્માર્ટ છો. ઓકે. વી આર રેડી. જો આ ટૂંકા ટૂંકા વાક્ય છે. તમે એકવાર આવડી જશે ને ટૂંકા વાક્યો, પછી આની યારે જ તમારે જોઈન્ટ કરી દેવાનું. વી આર રેડી ટુ સ્પીક ઇંગ્લિશ. થઈ ગયું ને? ટુ સ્પીક ઇંગ્લિશ આગળ પાછળનો પછી મસાલો આપણે એડ કરી શકીએ છીએ. ધે આર પ્લેઇંગ, ધે આર પ્લેઇંગ. પછી શું છે? બોલો. રવિ એન્ડ સીતા આર ફ્રેન્ડ્સ. જો અહીંયા એક કરતા વધારે છે તો બહુવચન આવશે, એટલે કે પ્લુરલ. એમાં શું આવશે? આર. ચાલો, ઇઝ કોના કોના સાથે વપરાઈ શકશે? ત્રણ સાથે આવે. હી, સી, ઇટ. ઓકે, અને આર. ચાલો આગળ વધીએ. ચાલો, હવે આટલું સમજાઈ ગયું હોય તો તમારા માટે એક ટેસ્ટ. બધા બોલશો અને આપણે જોઈએ 5 માંથી 5 કોને આવે. ઓકે, એને મારા તરફથી આજે સાંજે 2 રોટલી તમારે વધારે ખાવાની. ઓકે, ચાલો આગળ જોઈએ. જોજો ટેસ્ટ ચાલુ થાય છે. ચાલો, તૈયાર? આઈ ખાલી જગ્યા અ ટીચર. ચાલો શું આવશે? એમ ઇઝ આર ની ટેસ્ટ છે. શેની છે? એમ ઇઝ આર. ઓકે, એકચ્યુઅલી એ સ્મોલ આવશે. ચાલો, એમ ઇઝ આર. ચાલો શું આવશે પહેલામાં? આઈ ઇઝ, બરોબર ને? ખોટી વાત છે. અહીંયા શું આવશે? એમ. સી, સી સાથે શું હતું? સી ઇઝ માય સિસ્ટર. વેરી ગુડ, આવડી ગયું છે. ચાલો નેક્સ્ટ. ધે ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. ધે આર ઇન ધ ગાર્ડન. યુ સાથે શું આવશે? યુ ખાલી જગ્યા વેરી કાઇન્ડ. યુ આર વેરી કાઇન્ડ. તમે ખૂબ દયાળુ છો. કાઇન્ડ એટલે દયાળુ. તમે બધા દયાળુ છો ને? સરસ. ઇટ ઇઝ અ સની ડે. ઓકે, ઇટ ઇઝ અ સની ડે. ચાલો, કેટલા વિદ્યાર્થીઓ અને આપણા મિત્રો છે જે જોવે છે એના 5 સાચા? વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. આવડી ગયું. બસ ધીરે ધીરે આપણે કોન્ફિડન્સ લેવલ અપ કરતા જશું અને ક્યારે બોલતા આવડી જશે ને એ ખબર નહીં પડે. જો બેઝિક ગ્રામર થોડુંક આપણે એટલા માટે કરીએ છીએ કે આના પછી આપણે હમણાં પાછળ જે એક્સરસાઇઝ કરીએ ને તો આ બેઝિક ફંડા આવડતું હોય ને તો કોન્ફિડન્સ રહેશે. જેમ આપણા ઘરમાં લાઇટ બંધ કરી દઈએ આપણે તોય આપણે કેવા બિંદાસ હોય ને. શું કામ? કે આપણે દરેક ખૂણાની ખબર હોય. એમ જો ગ્રામરના રૂલની ખબર હોય ને તો આપણે કોઈ ચિંતા હોતી નથી. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે
નેક્સ્ટ ચાલો હવે આવે છે, કાલે તમને કીધેલું હતું યાદ છે કે કાર્ડ છે એ આપણે મુઠ્ઠીમાં લઈ લેવા છે. ઓકે, કાર્ડનો કાર્ડ અંદર આપણી મુઠ્ઠીમાં એમ કહેવાય ને. તો ચાલો, તો સૌથી પહેલા આપણે કાર્ડ છે એમાં આજે જે જોવાના છીએ એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અહીંયા આ પેલો વેઢો આવશે. અહીંયા શું લખવાનું બધાએ? એસ કે ઈએસ લખી નાખો. બોલપેન હાથમાં હોય તો લખી નાખો. જો આ રીતે આ પેલો વેઢો હોય આંગળીનો, બરોબર, એસ ઈએસ. ઓકે, આ રીતે તમે લખી નાખો, એસ ઈએસ. ઓકે, એસ કે ઈએસ આવે એટલે કયો કાર્ડ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ચાલો આપણે સાદો વર્તમાન કાળ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. દર વખતે આવો જ થઈ જાય. ચાલો જો કાંઈ વાંધો નહીં. કાળ પ્રેક્ટિસ થી બધું થઈ શકે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે શું થાય? બર્થડે મળે છે ને પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે શું થાય? ગિફ્ટ. શું થાય? ગિફ્ટ. ઓકે, ગિફ્ટ થાય. ગિફ્ટ બધાને ગમે, એવી રીતે વર્તમાનમાં રહેવું જ જોઈએ. એ જ ભગવાનને ગમે, ઉપરવાળાને ગમે. વર્તમાનમાં રહેવાનું. જીવન જીવવું હોય તો વર્તમાનમાં. ઘણા પાછળ ચાલ્યા જાય, મારે ભૂતકાળમાં આમ થઈ ગયું, આમ થઈ ગયું. ઘણા ભવિષ્યમાં આમ થશે, આમ થશે. વર્તમાનમાં રહેવાનું. આ કાર્ડ ફેવરિટ છે આપણો. ઓકે, 5 કાર્ડ એવા છે કે જે 5 કાર્ડ ઉપર આપણી પકડ હોય ને, 12 માંથી 5 કાર્ડ, તો શું થાય ખબર છે? 80 થી 85% આપણું કામ છે ને એ ચાલે. તો એનો પહેલો કાર્ડ આપણે આજે ભણવાના છીએ. એકદમ નિરાતે, જરાય ઉતાવળ કરવાની નથી. બેઝિક છે, સુપર રીતે કામ કરશું. ચાલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ. શેના માટે વપરાય? ડેઈલી રૂટીન. પછી ફેક્ટ્સ. સ્પેલિંગ જોતા રહેજો સાથે સાથે. હવે બીજી વાર આ રૂટીનનો સ્પેલિંગ આવે ને તો તમને આવડવો જોઈએ. રૂટીનનો સ્પેલિંગ જોઈ લેજો. ત્યાર પછી હેબિટ્સ, જનરલ ટ્રુથ અને શેડ્યુલ્ડ ઇવેન્ટ. શેડ્યુલ્ડ ઇવેન્ટ જો ભૂતકાળ છે, શેડ્યુલ્ડ ઇવેન્ટ. ઓકે, તો એના માટે આ વપરાય છે. હવે આગળ જોઈએ. હવે શું કહે છે? વોટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે તો એ જોઈએ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે તો કે વી યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ ટોક અબાઉટ ડેઈલી હેબિટ્સ, રૂટીન. જો ડેઈલી હેબિટ્સ અને રૂટીનનું એક વાક્ય છે, વાંચો જી બધા. વાંચતા આવડે છે કે નહીં આપણે જોઈ. આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. શું છે? આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. ડેઈલી રૂટીન છે, દરરોજ કરો છો ને. જો અમુક દાંત કાઢે, અમે નથી કરતા. અરે કરજો ભાઈ, બ્રશ કરવું જોઈએ. ફેક્ટ ઓર ટ્રુથ શું છે? ફેક્ટ કઈ છે જુઓ. ધ સન એટલે કે સૂર્ય જો રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. શું આવે? ઇન ધ ઈસ્ટ. ચાલો, એસ કે ઈએસ નો એક આપણે નોર્મલ એક સિદ્ધાંત આપણે જોઈ લઈએ. ગ્રામરમાં કાંઈ માસ્ટરી આપણે લેવી નથી, પણ આપણે બોલીએ તો જો રાઇઝ અને રાઇઝિસ આ બેમાં ડિફરન્સ લાગ્યો તો કે હા. તો હવે રાઇઝિસ ક્યારે આવે ને રાઇઝ ક્યારે આવે? રાઇઝિસ એટલે પાછળ એસ લાગ્યો તો શું થાય? તો કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન. ચાલો, ત્રીજો પુરુષ એક વચન હોય ને ત્યારે જ એસ કે ઈએસ લગાડવાનો. એટલે શું? તો કે હી, સી કે ઈટ હોય ને તો હી સી ઈટ હોય ને તો આપણે આ એસ કે ઈએસ આવે. તો આ ધ સન છે એ શું છે? કોણ કહેશે? ચાલો, આ ધ સન છે એ હી માં આવશે, સી માં આવશે કે ઈટ માં આવશે? અરે વાહ, સાચો છો. સુરત દાદા કઈ છે એટલે હી માં આવશે. ખોટી વાત. ઓકે, દાદા ભલે તમારા હોય પણ એ ઈટ માં આવશે. શેમાં આવશે? ઈટ માં. એટલે છે ને હી માં નો આવે, ઈટ માં આવે. એટલે ઈ રાઇઝિસ આવશે. સમજાઈ ગયું? અને જનરલ સ્ટેટમેન્ટ શું છે? જો જનરલ સ્ટેટમેન્ટ, સી લાઇક્સ કોફી. શું આવ્યું? લાઇક્સ.
શું કામ લાઈક છે એવું ખબર પડી ગઈ? વેલ ડન. તો તાલી પાડો એકવાર. હું મારા હાથે મારી તાલી પાડી લઉં. ઓકે, કારણ કે સી લાઇક્સ. જો હવે અહીંયા જોજો, હું ચેન્જ કરું છું. તમે મને કયો, ચાલો ભૂસી નાખીએ બધું. જોજો, તેઓને કોફી ગમે છે. તેઓને કોફી ગમે છે. શું આવશે? ધે લાઇક્સ કોફી. ઓકે, સાચું છે? સાચું છે ને? વેરી ગુડ, વેરી ગુડ. તમે બધા ખોટા છો જેને સાચું કીધું નહીં. અહીંયા એસ આવશે નહીં. ધે લાઈક કોફી બહુવચન આવ્યું. ત્રીજો પુરુષ એક વચન હોય, હી સીટ હોય તો જ આવે. યાદ રહી ગયું? ચાલો, ખૂબ સરસ. ચાલો સૌથી પહેલા આપણે સ્ટ્રક્ચર જોઈએ. જો શું છે સ્ટ્રક્ચર? એકદમ સહેલું છે. જો આ સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ એટલે કે કર્તા. શું આવે? કર્તા પ્લસ બેઝ વર્બ, જે મૂળ ક્રિયાપદ આવે ને એ. આઈ એટ રાઈસ, ધે પ્લે ક્રિકેટ. ઓકે, મૂળ રૂપ આવ્યું. જો હી સી ઇટ હોય ને તો એસ કે ઈએસ લાગે, નકર લાગે નહીં. એટલે એસ કે ઈએસ અહીંયા લાગશે નહીં. ઓકે, હવે આગળ જો હી સી ઇટ આવ્યું. હી રીડ્સ બુક, સી ગોઝ ટુ સ્કૂલ, ઇટ રન્સ. સમજાણું? આ હી સી ઇટ. તો અહીંયા શું લાગ્યું છે? એસ કે ઈએસ. યાદ રહી ગયું? એકદમ સિમ્પલ છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ પોઝિટિવ જે વાત હતી ને, હકારાત્મક વાક્યો, સિમ્પલ સેન્ટેન્સ ફોર્મેટ એ હતું. હવે આવે છે નેગેટિવ સેન્ટેન્સ. જો દરેકમાં હકારાત્મક હોય, નકારાત્મક હોય ને પ્રશ્નાર્થ ચિહ્ન, 3 પ્રકારના વાક્યો હોય. ઓકે, તો અહીંયા 3 પ્રકારના વાક્યો છે. એમાં શું છે? જો હવે નેગેટિવ આવે છે. શું આવે છે? નેગેટિવ. નેગેટિવમાં આપણે કંઈક ડેન્જર કલર કરી નાખીએ. ઓકે, ચાલો રેડ. જો યુઝ ડુ નોટ. શું આવશે? ડુ નોટ અથવા તો ડોન્ટ. બોલો બધા એકવાર. ડોન્ટ. ઓકે, આઈ ડોન્ટ લાઈક મિલ્ક. આઈ ડોન્ટ લાઈક મિલ્ક. ઓકે, આઈ ડોન્ટ લાઈક મિલ્ક. હી ડઝન્ટ પ્લે ફૂટબોલ. જો ફરીથી પાછું આવ્યું કે એકમાં સર અહીંયા ડોન્ટ લાગ્યું અને એકમાં ડઝન્ટ લાગ્યું. બરોબર? ડઝન્ટ નો સ્પેલિંગ શું થાય? DOESENT. જો આ રહ્યું ડઝન્ટ. રેડી? તો આ બેમાં શું છે? તો હવે આ જો ડઝન્ટ છે ને, યાદ રાખજો. ત્રીજો પુરુષ એક વચન યાદ છે ને, હી સી ઇટ હોય ને તો ડઝન્ટ આવે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, ડઝન્ટ આવે ને એટલે અહીંયા પછી છે ને, જો અહીંયા ડુ માંથી ES લગાડી લીધા ને તો અહીંયા પ્લે છે ને એ મૂળ રૂપ કરી નાખવાનું. સી ડઝન્ટ પ્લેસ નહીં આવે. ઓકે, યાદ રહી ગયું? જો આટલું ગ્રામર છે ને શીખવું પડશે. સારું બોલવું છે ને, સાચું બોલવું છે ને તો એટલું શીખવું પડશે. અને એકદમ સિમ્પલ. તમે વિદ્યાર્થીઓને પૂછી શકો છો કે એસ કે ES ના પ્રત્યયમાં 2-3 લેક્ચર જતા હોય છે. આપણે અહીંયા 2 મિનિટ તો દેવી પડે ને. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે નેક્સ્ટ સ્લાઇડ. આ નેગેટિવ સેન્ટેન્સ ખબર પડી ગઈ. હવે આવે છે ક્વેશ્ચન. ઓકે, તો ક્વેશ્ચન જોવો. ક્વેશ્ચનમાં શું થશે? ઓકે, યુઝ ડુ ડઝ એટ ધ બિગિનિંગ. બિગિનિંગ એટલે શરૂઆતમાં. બિગિનિંગ નો સ્પેલિંગ જોઈ લ્યો. ઓકે, ડુ યુ લાઈક એપલ્સ? ડુ યુ લાઈક એપલ્સ? તમે શું કહેશો? યસ, આઈ લાઈક એપલ. જો આ પેલું હકાર વાક્ય સમજાણું? આકાર એટલા માટે મહત્વનો છે. ડઝ સી ગો ટુ સ્કૂલ? ડઝ સી ગો ટુ સ્કૂલ? ધારો કે ફાધર એના વાઈફને કહેતા હોય કે દીકરી છે, ડઝ સી ગો ટુ સ્કૂલ? તો એના મમ્મી શું કહેશે? યસ, સી ગોઝ ટુ સ્કૂલ. તે ગઈ છે. ઓકે, ડુ ધે વોચ મૂવીઝ? પછી વાંચો શું છે. ત્યાર પછી શું છે? ડઝ ઇટ લુક ગુડ? ઓકે, તો આ હતું પ્રશ્નાર્થ વાક્ય. હવે એના પછી આગળ જોઈએ. ચાલો હવે આ તમારા માટે ટ્રાય કરવાની છે. ગુજરાતી વાક્ય હું બોલું, તમારે અંગ્રેજી બોલવાનું છે. ચાલો, પહેલું વાક્ય, હું રોજ વહેલો ઉઠું છું. હું રોજ વહેલો ઉઠું છું. ઓકે, એક સરસ મજાની ટ્રાન્સલેશન સિસ્ટમ શીખવાડું પદ્ધતિ જોજો. ઓકે, હું પેલા છે ને કરતા હોય ની ગોતી લખવાનો. કરતા ક્યાં હોય? કરતા હંમેશા આગળ જ બેઠા હોય. વડીલ બરોબર કે નેતા એ આગળ જ હોય. કોણ છે કરતા? તો કે હું. હું એટલે શું થાય?
તો કે આઈ. ઓકે, હવે સીધે સીધું ક્રિયાપદ ગોતવાનું. ક્રિયાપદ ક્યાં હોય? છેલ્લે. ઉઠું છું, ઉઠું છું ને શું કહેવાય? ઉઠવું એટલે ગેટ અપ. ઘણા એમ કે છે વેક અપ, ચાલે. ઓકે, ગેટ અપ. પછી ત્યાંથી છે ને આમ લીટી દોડાઈ દેવાની. સમજાણું? રોજ વહેલો. ઓકે, રોજ એટલે એવરીડે, વહેલો એટલે અર્લી. ઓકે, તો વહેલો પહેલા લખવાનું, આઈ ગેટ અપ અર્લી એવરીડે. સમજાણું? આઈ ગેટ અપ અર્લી એવરીડે. ખબર પડી ગઈ? ચાલો હવે આ રીતે તમે બીજું વાક્યનું કરો અંગ્રેજી. તે એટલે કે હી જાય છે, ગો. ગો આવશે કે ગોઝ આવશે? ગોઝ. વેલ ડન. હી ગોઝ ટુ સ્કૂલ. તે દૂધ પીવે છે. કરો. ચાલો બાકીના બધા હોમવર્કમાં સ્ક્રીનશોટ પાડી લો. વેરી ગુડ. નોટબુકમાં લખી નાખજો અને અંગ્રેજી કરજો. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે આવે છે આજે 3 વાક્ય આપણે જે જોયા. ઓકે, 3 વાક્ય એના આપણે આ સેમ્પલ જોશું. પેલું આવે છે અફર્મેટિવ સેન્ટેન્સ. કેવા? અફર્મેટિવ. એને શું કહેવાય? હકાર. પછી નેગેટિવ આપણે જોયું ને હમણાં, નકાર. અને ઇન્ટ્રોગેટિવ એટલે કેવું? પ્રશ્નાર્થ. તો એ આપણે 3 જોયા. આ એનું સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો. ચાલો હવે અફર્મેટિવ સેન્ટેન્સની આપણે થોડીક પ્રેક્ટિસ કરી. હકાર વાક્ય જે જોયું ને, હી પ્લેઝ ફૂટબોલ. નીચે ગુજરાતી છે. નેગેટિવ, તે ફૂટબોલ નથી રમતો. જો એક જ વાક્ય મેં 3 રીતે લખેલું છે. તે ફૂટબોલ રમે છે. જો આપણે કીધું હતું, તમને યાદ છે શું કીધું હતું? કે તરત જ તમારે પેલા કરતા ગોતવાનું, એને આગળ મૂકી દો. પછી રમે છે એટલે તો કે પ્લે, અને પછી ફૂટબોલ તો ફૂટબોલ. તો એ જ રીતે અંગ્રેજી કરી શકાય. ઓકે, હી ડઝન્ટ પ્લે ફૂટબોલ. બોલો બધા સાથે. સરસ. ડઝ હી પ્લે ફૂટબોલ? જો ડઝ આવ્યું, શું કામ? હી છે એટલે. અને પ્લેઝ નું શું થઈ ગયું? જો અહીંયા પ્લેઝ હતું, એનું શું થઈ ગયું? પ્લે, મૂળરૂપ. ઓકે, આગળ વધીએ. ત્યાર પછી ચાલો આ એક્સરસાઇઝ તમારા માટે છે. સ્ક્રીનશોટ પાડી લો અને જવાબ તમારે જાતે નોટબુકમાં લખવાના છે અથવા તો સોલ્વ કરો. સી અહીંયા મૂળ રૂપ આવશે કે SKES વાળું રૂપ, એ તમારે કરવાનું છે. અને આગળ જો પ્રશ્ન હોય તો અહીંયા શું આવશે? ડુ ડસ. ઓકે, રેડી? તો આ તમે સ્ક્રીનશોટ પાડી લો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ અહીંના જવાબ છે, પછી સરખાવી લેજો. આનો સ્ક્રીનશોટ એ પાડી લો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ચાલો આજે આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો કર્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલી પૂરો કર્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની તાકાત શું છે ખબર છે? પોતાની વાત આરામથી તમે રજૂ કરી શકો છો. જો મેં આ સ્ટોરી બનાવેલી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે, આખું અત્યારે શીખાને એ જ છે. જો આપણે આ વાર્તા રેકોર્ડ કરી શકાય. આજ તમારું ટાસ્ક છે કે તમારે તમારા મોબાઈલમાં વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ કરવાની છે. ઓકે, ચાલો જોજો. સ્ક્રીનશોટ લઈ લેજો. અ બોય ફેલ્સ ઇન ધ સ્કૂલ્સ. ઓકે, હવે અહીંયા તમારે જોવાનું એ છે કે આપણે જે નિયમો વાત કરી તમને યાદ આવી જવા જોઈએ એકવાર. અહીંયા ફેલ્સ આવ્યું, જુઓ. એસ બોય છે, ત્રીજો પુરુષ એક વચન, હી આવે એટલા માટે. અ બોય જો આ રહ્યું, એના માટે આ બોય માટે પાછું શું વપરાણું? હી. અ બોય ફેલ્સ ઇન સ્કૂલ. જેને ન આવડે એ ગુજરાતી વાંચશે. હી સ્ટડીઝ હાર્ડ એવરી ડે. હી લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ. વન ડે હી ગેટ્સ good marks. Everyone feels happy and proud. તો અહીંયા આખી આ સ્ટોરી છે, 4 લીટીની સ્ટોરી છે. એક છોકરો એ ફેલ થયો હતો અને પછી બધા એના ઉપર પ્રાઉડ કરી રહ્યો હતો. એની સુધીની સ્ટોરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. આવી નાની સ્ટોરી તમારે બનાવવાની છે, તમારી નોટબુકમાં લખવાની છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે આ બીજી. ચાલો નેક્સ્ટ જુઓ. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ વેક અપ
6 a.m. Okay, I wake up. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને યાદ રાખવાની સરસ મજાની ડેઈલી રૂટીનની આ રાઇમ્સ છે. તમે બોલજો અને આ તમે પ્રેક્ટિસ કરજો. આઈ વેક અપ અર્લી વિથ ધ સન. બ્રશિંગ ધ ટીથ ઇઝ ઓલવેઝ ફન. બ્રેકફાસ્ટ રેડી, ઓફ આઈ ગો. લર્નિંગ ઇંગ્લિશ હેલ્પ મી ગ્રો. સરસ મજાની આ છે એ રાઇમ્સ છે. ત્યાર પછી આ સેન્ટેન્સ છે, સ્ક્રીનશોટ પાડી લેજો બધા. આ સ્ક્રીનશોટની આ પ્રેક્ટિસ કરવાની છે અને જવાબ તમારે બોલવાના છે મોઢે. ઓકે, અને આજનું આ ટાસ્ક આપણું પૂરું થાય છે. અને આજના દિવસના અંતે બધાને કહેવાનું છે કે 3 દિવસમાં આપણે ઘણા બધા ટોપિક ટચ કરેલા છે. ગ્રામરના ટોપિક પણ કરેલા છે અને સ્પોકન ઇંગ્લિશના જે પાર્ટ્સ હોય એ પણ ટચ કરેલા. તો આ બધા તમે સરસ રીતે રિવાઇઝ કરજો. અમે ઈચ્છીએ છીએ કે તમે બધા ખૂબ સરસ રીતના અંગ્રેજી બોલો અને નિર્ભય બનો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, વાંચન કરશો, એટલો ફાયદો થશે. તો તમે આજનું રૂટીન રોકર્સ કહેવાશો, રૂટીન રોકર. તો હવે રૂટીનની પ્રેક્ટિસ કરજો. વધારે પ્રેક્ટિસ માટે નેટમાં સર્ચ કરી શકશો. અને મળીએ આવતીકાલે ડે 4. ત્યાં સુધી ગુડ બાય.